નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિજય પ્રજાપતિ અને આજે આપણે જોવાના છીએ ચેપ્ટર નંબર 2 બહુપદીનો સ્વાધ્યાય 2.2 નું બીજા દાખલાનું પહેલા દાખલાનું ત્રીજા નંબરનું પેટું. સ્વાધ્યાય 2.2 નું પહેલા દાખલાનું ત્રીજા નંબરનું પેટું. બરાબર. તો રકમ કંઈક આવી છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો. પહેલા શૂન્ય શોધવાના અને પછી શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. અગાઉના વિડીયોમાં મેં દાખલા નંબર 1 અને 2 અપલોડ કર્યા છે. બરાબર. પહેલું પેટું અને બીજું પેટું. આ છે ત્રીજું અને આના પછી ચોથા નંબરનું પેટું. તો ખાસ જોઈ લેજો. એના અગાઉ ઇન્ટ્રોડક્શનનો વિડીયો પણ મૂક્યો છે, એટલે કે થિયરીનો આખા ચેપ્ટરનો જે મેઇન પોઈન્ટ છે એ બધા મેં મૂક્યા છે. બરાબર. તો ખાસ એ પણ જોઈ લેજો. મિત્રો શરૂઆત કરીએ આપણે. તો જુઓ, આપણને કંઈક આ રીતે બહુપદી આવે છે. કેવી? કે 6x² -3x -7x. આ જે બહુપદી છે એ યોગ્ય પ્રમાણમાં ગોઠવેલી છે. તમને લાગે છે કે ગોઠવી એવું? તો જુઓ, 6x² એટલે વર્ગવાળું પદ છે, પછી અચળ પદ છે અને પછી x વાળું પદ. તો નિયમ પ્રમાણે શું આવવું જોઈએ? કે વર્ગવાળું પદ, x વાળું પદ અને પછી અચળ પદ આવવું જોઈએ. આપણે ગોઠવી નાખીએ એ પ્રમાણે. તો 6x² -7x અને -3. જુઓ, હવે આપણે આ યોગ્ય પ્રમાણે ગોઠવી બહુપદી. બરાબર. તો પહેલું કામ શું કરવાનું? તો કે પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર. પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર કરવાનો અને મધ્યમ પદ આપણે લાવવાનું. તો પ્રથમ પદ છે 6 અને અંતિમ પદ છે 3, એટલે સહગુણક લેવાના. 6 અને 3 નો ગુણાકાર કરીએ તો કેવા મળે? 6 તરી 18. 18 ના આપણે એવા ભાગ પાડવાના કે -7 આવવા જોઈએ. વિચારો તમે કેવા ભાગ પડે? તો કે 9 દુ 18, 6 તરી 18. પણ આપણે એવો ભાગ સેટ કરવાનો કે -7 આવવા જોઈએ. 6 તરી 18 કરીએ તો આપણે સેટ થવાના નથી. બરાબર. એટલે 6 અને 3 મળવાના. પણ 9 દુ 18 કરીએ. જુઓ, કે 9 દુ 18 કરીએ આપણે તો અહીં જે ચિહ્ન હશે, બરાબર, મધ્યમ પદનું ચિહ્ન, એ મોટી સંખ્યાને લાગે. એટલે કેવા થાય? કે -2 અને વત્તા, -9 અને +2. કે -9 માંથી +2 જાય તો આપણને મધ્યમ પદ મળી રહે. બરાબર. ખબર પડી ને? તો લખી નાખીએ આપણે કે 0 = 6x². હવે મધ્યમ પદ આપણે લખવાનું નથી, એની જગ્યાએ આપણે આ બંને ભાગ લખવાના. તો કયા મળે આપણને? તો કે -9x + 2x - 3. ખબર પડી? ચલો, આ એક પદ અને આ બીજું પદ. ચલો મિત્રો, આગળ આપણે શૂન્ય કેમ મૂક્યા? તો જુઓ, સંખ્યામાં કે દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો. આપણે પહેલા શૂન્ય શોધવાના છે, એટલા માટે આપણે શૂન્ય મૂક્યું. બરાબર. હવે આપણે ભાગ પાડી દઈએ. તો 6 ના ભાગ પડે છે 2 તરી 6 ગુણ્યા x ના વર્ગના ભાગ પડે છે x ગુણ્યા x -9 ના ભાગ પડે છે 3 ગુણ્યા 3 ગુણ્યા x ના x. આ આપણને મળ્યું આખું એક પદ. ચલો બીજું પદના ભાગ પાડીએ. વત્તા 2 ગુણ્યા x -3. આ આપણને મળ્યું બીજું પદ. બરાબર. હવે આપણે કોમન કાઢીએ તો શું કોમન નીકળે છે? જોવા તો 2 આ બાજુ છે પણ આ બાજુ 2 નથી. ચલો, પણ આ બાજુ 3 છે એટલે 3 આપણે કોમન કાઢ્યા. બરાબર. બીજું જો આ 3 પણ છે અને x પણ છે એટલે 3 પણ કોમન નીકળ્યા અને x પણ કોમન નીકળ્યા. બરાબર. એટલે કે 3x આપણે કોમન કાઢ્યા. તો અંદર શું બાકી રહે? અંદર 2 અને x એટલે 2x બાકી રહ્યા. ચિહ્ન માઇનસનું માઇનસ અને આ બાજુ 3 બાકી રહે. કૌંસ કેવો મળ્યો આપણને? તો કે 3x કોમન નીકળ્યા, અંદર કૌંસમાં 2x - 3 બાકી રહ્યા. બરાબર. હવે અહીં જુઓ, 2x - 3 આખે આખું કૌંસ આપણને મળી જ જાય છે. કેવું? તો કે 2x - 3 આ કૌંસ આપણને મળી ગયું. પણ કઈ સંખ્યા વડે ગુણીએ તો 2x - 3 મળે? તો કે +1 વડે. આગળ ચિહ્ન પ્લસનું હતું તો પ્લસના પ્લસ અને 1 ના 1. તો આપણને આ બંને કૌંસ સરખા મળવા જોઈએ. તો બંને કૌંસ આપણને સરખા મળ્યા. બરાબર. તો બંને કૌંસ સરખા મળ્યા. એકવાર લખવાના. લખીએ આપણે કે 0 = 2x -3. આ એકવાર લખ્યું અને બીજો કૌંસ આપણે બનાવવાનો. જે રકમ બાકી હોય એ કયો બન્યો? કે 3x + 1. હવે આ શૂન્ય આપણે નીચે ઉતારી દઈએ. કે 2x - 3 = 0 અને 3x + 1 = 0. ચલો, 2x ને સૂત્રનો કરતા બનાવો. બરાબરના બરાબર. -3 પેલા બાજુ જાય. કેવા થવાના? કે +3. તો કેવા મળ્યા આપણને? કે x = 3 તો મળ્યા. આ જે બે ગુણાકારમાં હતા એ કઈ જાય? કે ભાગાકારમાં. આ આપણને મળ્યું 1 0. કેવું મળ્યું? 3/2. હવે બીજું જોવા પડતી.
તો કે 3x ના 3x બરાબરના બરાબર આ એક પેલી બાજુ જવાનું કેવા થવાના તો કે -1 એટલે x બરાબર 1 સોરી -1 અને આ જે 3 ગુણાકારમાં હતા એ ગુણાકારમાંથી કઈ જાય કે ભાગાકારમાં આવે તો આપણને બીજું શૂન્ય કયું મળ્યું કે એક શૂન્ય મળે છે 3/3 અને બીજું શૂન્ય મળે છે -1/3 આપણે લખી નાખીએ કે બે શૂન્ય કયા બે શૂન્ય મળ્યા આપણને તો કે બે શૂન્યો 3/3 અને -1/3 મળે છે બરાબર આ બે શૂન્ય આપણને મળી રેડી હવે તો કે હવે આપણે સંખ્યા લખવાની પડતી પાછી પણ આ નહીં લખવાની આ જે આપણે નવી બનાવી નહીં લખવાની જે આપણે યોગ્ય ક્રમમાં ગોઠવી એ લખવાની છે બરાબર લખી નાખીએ 6x² -7x ને -3 એટલે કે a બરાબર 6 b બરાબર સહગુણક લેવાના છે a બરાબર 6 b બરાબર 7 તો ખરા પણ આગળ માઇનસ એટલે -7 અને c બરાબર -3 બરાબર હવે શૂન્યનો સરવાળો સૂત્ર મૂકીને અને સૂત્ર વગર શૂન્યનો ગુણાકાર એ જ પ્રમાણે બરાબર તો લખીએ પહેલું પદ શું કે શૂન્યનો સરવાળો ચલો શૂન્યનો સરવાળો કરીએ તો શૂન્યનો સરવાળો પહેલા આપણે શૂન્ય મૂકીને કરવાનો બરાબર ને તો શૂન્ય કયા મળ્યા આપણને કે 3/3 વત્તા -1/3 જુઓ શૂન્યનો સરવાળો પહેલા શૂન્ય મૂકીને કરવાનો અને પછી સૂત્ર મૂકીને કરવાનો બંનેમાં જવાબ સરખા આવવા જોઈએ તો સરવાળો કરીએ આપણે કે 3/3 ના 3/3 પ્લસ માઇનસ માઇનસ ભાગ્યા 1/3 અગાઉના વિડીયો મેં તમને કીધું હતું કે વચ્ચે પ્લસ કે માઇનસનું ચિહ્ન હોય તો ચોકડી ગુણાકાર થાય એટલે આ રીતે જુઓ 3×9 આ બાજુ લખું છું અને આ બાજુ માઇનસના માઇનસ અને 2 એકા 2 જુઓ કેમ કર્યું તો કે 3×9 ચિહ્ન માઇનસનું માઇનસ અને 2 એકા 2 અને છેદમાં છેદનો ગુણાકાર કોનો તો કે 2×6 એટલે કેવા મળ્યા આપણને તો કે 9 માંથી 2 જાય તો 7/6 આ શૂન્યનો સરવાળો કેવો મળ્યો તો કે 7/6 મળ્યો એ જ પ્રમાણે સૂત્ર મૂકીને તો કે શૂન્યનો સરવાળો આ સૂત્રથી સૂત્ર કયું છે મિત્રો દરેકને આવડવું જોઈએ કે -b/a જો સૂત્ર પણ માઇનસ અને સંખ્યા પણ માઇનસ દેખાય છે બંને તો લખીએ આપણે બંને તો કે આ સૂત્રના માઇનસ અને આ સંખ્યાના માઇનસ અને એની કિંમત છે 6 તો માઇનસ માઇનસ કેવા થાય તો કે માઇનસ માઇનસ થાય +/6 જુઓ સૂત્ર પ્રમાણે પણ આપણને જવાબ 7/6 મળ્યા અને સરવાળો એમને પણ બરાબર એટલે બંને જવાબ સરખા આવવા જોઈએ એ જ પ્રમાણે શૂન્યનો ગુણાકાર કરીએ ચલો શૂન્યનો ગુણાકાર બરાબર શૂન્ય મૂકીએ આપણે કઈ ગયા તો કે 3/2 ગુણ્યા -1/3 આ બંને શૂન્ય છે જો વચ્ચે ગુણાકારનું ચિહ્ન હોય તો અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર તો 3 ગુણ્યા -1 એટલે -3 અને 2 તરી 6 એટલે 6/6 અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર તો 3 દુના 6 ભાગ પડે છે એટલે કેવા મળ્યા આપણને તો કે ઉપર માઇનસ એટલે -1/2 કંઈક આ રીતે આપણને મળે 3 દુ 6 ભાગ પડ્યા બરાબર ચલો એ પ્રમાણે શૂન્યનો ગુણાકાર સૂત્ર મૂકીને શૂન્યનો ગુણાકાર બરાબર c/a ચલો c ની કિંમત કેટલી તો કે c ની કિંમત છે -3 a ની કિંમત કેટલી તો કે એની કિંમત છે 6 3 દુના 6 એટલે કેવો જવાબ મળ્યો કે -1/2 તો આ તો મિત્રો ત્રીજા નંબરનો દાખલો બરાબર તો મિત્રો આ છે ચોથા નંબરનો દાખલો બરાબર સંખ્યા કઈક આ રીતે છે કે 4u² + 8u બરાબર જુઓ આમાં બહુપદી આપી છે પણ 3 પદ નથી બરાબર તો ધ્યાન રાખજો શું કરવાનું 4u² + 8u તો આના પહેલા આપણે ભાગ પાડી દઈએ તો સંખ્યા લખીએ આપણે કે 0 બરાબર 4u² + 8u ચલો ભાગ પાડીએ આપણે બરાબરના બરાબર 4 ના ભાગ પાડીએ કેવા પડે તો કે 2 દુના 4 u ના વર્ગના ભાગ પાડીએ મળે u ગુણ્યા u વત્તા 8 u ના ભાગ પાડીએ તો 8 ના ભાગ પડે છે 2 દુ 4 દુના 8 ગુણ્યા u
આપણને કંઈક આખા આ રીતના ભાગ મળ્યા. બરાબર. ચલો કશું કોમન નીકળે છે તો 2 છે, આ બાજુ પણ 2 છે. બરાબર. પછી જુઓ ફરતી 2 છે, આ બાજુ પણ 2 એટલે કેવા મળ્યા તો કે 4 કોમન નીકળ્યા. પછી બીજું તો કે હા યુ પણ છે બંને બાજુ એટલે 4 યુ આપણે કોમન કાઢ્યા. તો અંદર બાકી શું રહે? અંદર બાકી રહે યુ અને આ બાજુ બાકી રહ્યા +2. બરાબર. આ રીતે કંઈક આપણને ભાગ મળે. હવે જુઓ 4u અને u + 2 આ રીતે મળ્યા. બરાબર. તો 4u = 0. હવે શૂન્ય આપણે બંને લગાડી દઈએ. અલ્પવિરામ u + 2 = 0. ખબર પડે છે ને? તો u ના સૂત્રનો કરતા બનાવો બરાબરના બરાબર. આ શૂન્યના શૂન્ય અને 4 જે ગુણાકારમાં હતા કયા આવવાના તો કે ભાગાકારમાં આવવાના. તો કે u = 0/4 એટલે 0. આ એક શૂન્ય આપણને મળી ગયું. કયું મળ્યું કે 0. એ જ પ્રમાણે બીજું શૂન્ય શોધીએ આપણે. તો u ના u બરાબરના બરાબર. આ જે +2 હતા એ બરાબરની પેલી બાજુ કેવા થવાના તો કે -2 થવાના. આપણને મળ્યું આ બીજું શૂન્ય. લખી નાખીએ આપણે કે 2 શૂન્ય કયા મળ્યા આપણને તો કે 2 શૂન્યો 0 અને -2 મળે છે. બરાબર. હવે આપણે સંખ્યા લખીએ અને શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર શોધી કાઢીએ. રકમ કંઈક આ રીતે આપી છે કે 4u² + 8u. હવે ABC બરાબર સહગુણક. A નો સહગુણક થાય 4, B નો સહગુણક થાય 8 અને C નો સહગુણક શું થાય તો કે C નો સહગુણક શું થાય બોલો? અચળ પદ આપ્યું નથી તો C નો સહગુણક થાય 0. બરાબર. 1 ના લખતા. C નો સહગુણક શું થાય તો કે 0 કેમ કે અચળ પદ આપણને આપ્યું નથી. તો શૂન્યનો સરવાળો એટલે શૂન્યનો સરવાળો બરાબર શૂન્ય આ રહ્યા પહેલા તો 0 + -2. પહેલા શૂન્ય મૂકીને સરવાળો કરવાનો અને પછી સૂત્ર મૂકીને કરવાનું. બરાબર. તો 0 ના 0 + -2 બરાબર -2. આપણને આ એક શૂન્ય મળી ગયું. ચલો હવે શૂન્યનો સરવાળો સૂત્ર મૂકીને શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર થાય છે -b/a. ચલો -b એટલે કિંમત આ રહી આપણને. b ની કિંમત કેટલી છે તો કે 8 પણ કેવા તો કે -8 અને a ની કિંમત છે 4. તો 4 × 8 કેવા મળે આપણને તો કે -2. જો શૂન્યનો સરવાળો સૂત્ર વગર એ પણ -2. શૂન્યનો સરવાળો સૂત્રથી એ પણ -2. બરાબર. ચલો એ જ પ્રમાણે શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકાર આપણે કરીએ. શૂન્યનો ગુણાકાર કેવો થાય તો પહેલા સૂત્ર વગર મૂકીએ આપણે. શૂન્ય કઈ ગયા રહ્યા જુઓ 0 × -2. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર હંમેશા જવાબ 0 જ મળે. -2 ના કરતા ભાઈ લોચા ના મારતા. બરાબર. ચલો એ પ્રમાણે શૂન્યનો ગુણાકાર. હવે સૂત્ર મૂકીને સૂત્ર કેવું થાય તો કે C/A. તો C ની કિંમત છે 0 અને A ની કિંમત છે 4. તો 0/4 બરાબર 0. અમુક ડાયા 4 કરે. તો જુઓ શૂન્યનો સરવાળો એ પણ સરખો મળ્યો અને શૂન્યનો ગુણાકાર પણ સરખો મળ્યો. તો મિત્રો આ તો દાખલા નંબર 1 નો ચોથા નંબરનો વિડિયો. બરાબર. બાકીના આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો થેન્ક યુ મિત્રો.